સવારે 5 થી રાત્રે 3 સુધી શરીરમાં શું થાય છે 99% લોકોને ખબર નથી. સારા સ્વાસ્થ્ય માટે સાચવવા જેવી 11 માહિતી. 1. સવારે 5 થી 7 વાગ્યા સુધી. આ સમયે મોટું આંતરડું એકદમ કાર્યરત હોય છે, એટલે જ આ સમયે આપણે ઉઠીને હાજતે જઈએ છીએ. વળી આ સમય નહાવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. ચાઇનીઝ થિયરી પ્રમાણે મનમાંથી નકારાત્મક વિચારો કાઢવા માટે આ સમય વાળમાં દાંતીઓ ફેરવવા માટે પણ યોગ્ય છે. 2. સવારે 7 થી 9 વાગ્યા સુધી. આ સમયે આપણું જઠર એકદમ કાર્યરત હોય છે. આ સમયે નાસ્તો કરવાથી પાચન એકદમ યોગ્ય થાય છે અને પોષણ પૂરું મળે છે. 3. સવારે 9 થી 11 વાગ્યા સુધી. પેન્ક્રિયાસ અને સ્પ્લીન બંને વધુ કાર્યરત બને છે. આ સમય એક્સરસાઇઝ કે કામ કરવા માટે બેસ્ટ ગણાય છે. 4. સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી. આ હૃદયનો સમય છે. હૃદય આમ તો 24 કલાક કામ કરે છે, પરંતુ આ સમયે એ સૌથી વધુ એનર્જી ધરાવતું હોય છે. આ સમય લંચ માટે બેસ્ટ છે. 5. બપોરે 1 થી 3 વાગ્યા સુધી. આ સમયમાં નાનું આંતરડું એકદમ કાર્યરત હોય છે. જે ખોરાક પહેલાં લીધો હતો એનું સંપૂર્ણ પાચન આ કલાકોમાં થાય છે. 6. બપોરે 3 થી 5 વાગ્યા સુધી. આ સમયમાં બ્લેડર વધુ કાર્યરત હોય છે. આ સમય છે મગજની ચેલેન્જ મળી એવા કામ કરવાનું. આ સમયમાં ભણી શકાય. 7. સાંજે 5 થી 7 વાગ્યા સુધી. આ સમયમાં બ્લેડર વધુ કાર્યરત હોય છે. આ સમય છે મગજની ચેલેન્જ મળી એવા કામ કરવાનું. આ સમયમાં ભણી શકાય. 8. સાંજે 7 થી 9 વાગ્યા સુધી. આ સમયે લોહીનું પરિભ્રમણ ઘણું સારું હોય છે, એટલે આ સમય વાંચન માટે બેસ્ટ ગણાય છે. 9. રાત્રે 9 થી 11 વાગ્યા સુધી. આ સમયે એન્ડોક્રાઇન સિસ્ટમ કાર્ય કરતી હોય છે. આ સમયે સૂઈ જવું જરૂરી છે. શરીર જે એનર્જી ભેગી કરવા માંગતું હોય છે એ સૂવાથી થઈ શકે છે. 10. રાત્રે 11 થી 1 વાગ્યા સુધી. આ સમયે ગોલ બ્લેડર વધુ કાર્યશીલ બને છે. આ સમયે ગાઢ નિદ્રા શરીરની એનર્જી બચાવી રાખવામાં મદદરૂપ થાય છે. 11. રાત્રે 1 થી 3 વાગ્યા સુધી. આ સમયે લીવર અત્યંત કાર્યશીલ રહે છે. આ સમયે ઊંઘ પૂરી થવામાં હોય છે અને ધીમે ધીમે વ્યક્તિ ઉઠે છે. જો આ સમયે ઉઠી જતા હો તો નસોની આરામદાયક લાગે એવી એક્સરસાઇઝ જેમ કે પ્રાણાયામ ઉપયોગી થાય છે. મિત્રો, સમયનું સાચું જ્ઞાન જ સફળતા અને સ્વાસ્થ્યની ચાવી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને સમયની કદર કરો. જય હિન્દ.